નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. મોડાસા ડેપોના સમાચાર. કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ 22/1/2025ના રોજ ડુંગરપુરથી સુરત જતી ગુજરાતની એસટી બસમાં એક મહિલા મુસાફર કાલોલથી વડોદરાની મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન આશરે 3 લાખના સોના ચાંદીના ઘરેણાં ભરેલો થેલો બસમાં ભૂલી જતા મોડાસાના ડેપોના કંડક્ટરનો સંપર્ક કરીને મુસાફરનો થેલો સલામત રીતે વડોદરા ડેપોના ટીસી નિર્ગુડે સાહેબની હાજરીમાં પરત કરીને એસટીની માન સન્માનમાં વધારો કરેલ છે. મોડાસા ડેપોના ડ્રાઈવર કંડક્ટરની પ્રાથમિકતાથી પ્રવાસીઓનો નિગમ અને નિગમના કર્મચારીઓ પ્રત્યે વિશ્વાસ વધતો જાય છે. આવા પ્રમાણિક ડ્રાઈવર કંડક્ટર દ્વારા નિગમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.